નમસ્કાર. ચાલો આજે વાત કરીએ 1999ના ઉનાળાની, જ્યારે હિમાલયનું બર્ફીલી ઊંચાઈઓ પર ઇતિહાસનું એક સૌથી પડકારજનક યુદ્ધ લડાયું હતું. આજે આપણે કારગિલ યુદ્ધની એ ગાથાને નજીકથી જાણીશું, જેણે ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને બલિદાનની કહાનીને હંમેશા માટે અમર કરી દીધી. જો કારગિલ યુદ્ધને સમજવું હોય ને તો સૌથી પહેલાં એની ભાવનાને સમજવી પડે. અને આ એક વાક્ય આખા સંઘર્ષનો સાર કહી દે છે. કારગિલના શિખરો પર લોહી લખાયું, ભારત અમર છે. આ શબ્દો આપણને દરેક વીરની યાદ અપાવે છે જેમણે દેશ માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. તો સવાલ એ છે કે આ બધું શરૂ કેવી રીતે થયું? આખી વાતની શરૂઆત હિમાલયના એ દુર્ગમ પહાડોમાં થઈ, જ્યાં દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર પર ભારત સામે એક એવો પડકાર આવીને ઊભો રહ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ સંઘર્ષ કેટલો તીવ્ર હતો એનો અંદાજ તમે આ સમયગાળા પરથી લગાવી શકો છો. બધું બહુ જ ઝડપથી થયું. મે 1999માં જ્યારે પહેલીવાર ઘૂસણખોરીની ખબર પડી, ત્યાંથી લઈને 26 જુલાઈના વિજય સુધી આ લગભગ 2 મહિનાનો દરેક દિવસ, દરેક કલાક નિર્ણાયક અને પડકારોથી ભરેલો હતો. તો આ લડાઈમાં સામસામે કોણ હતું? જુઓ, એક તરફ હતી આપણી ભારતીય સેના અને ભારતીય વાયુસેના, જે પોતાની જમીનની રક્ષા કરી રહી હતી, અને એમની સામે હતા નિયંત્રણ રેખા એટલે કે LOC પાર કરીને આવેલા પાકિસ્તાની સૈનિકો અને ઘૂસણખોરો. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ યુદ્ધ શરૂ જ કેમ થયો? તો એની પાછળનું કારણ હતું એક ગુપ્ત ઘૂસણખોરી. પાકિસ્તાની સૈનિકોએ કોઈને ખબર ન પડે એ રીતે LOC પાર કરી અને કારગિલ દ્રાસ સેક્ટરના સૌથી મહત્વના પહાડી શિખરો પર ચૂપચાપ કબજો કરી લીધો. અને આ યુદ્ધની જે સૌથી અસાધારણ વાત હતી ને, એ હતી એની ઊંચાઈ 18,000 ફૂટ. જરા વિચારો તો, આટલી ઊંચાઈ પર જ્યાં સીધો શ્વાસ લેવો પણ અઘરો પડે, ત્યાં આપણા જવાનો એક તરફ ભયંકર ઠંડી અને બીજી તરફ દુશ્મનની ગોળીઓનો સામનો કરી રહ્યા હતા. તો આવા મોટા પડકાર સામે ભારતનો જવાબ શું હતો? એ કોઈ બચાવની લડાઈ નહોતી. એ હતો એક મક્કમ, સંકલિત અને જડબાતોડ વળતો હુમલો, જેનો એક જ ઉદ્દેશ હતો: આપણી જમીનના દરેક શિખર પર ફરીથી તિરંગો લહેરાવવો. ભારતની રણનીતિની સૌથી ખાસ વાત હતી એનું સંકલન. એટલે કે જમીન પર આપણી ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું, અને એમને ઉપર આકાશમાંથી પૂરો સપોર્ટ આપવા માટે આપણી વાયુસેનાએ ઓપરેશન સફેદ સાગર શરૂ કર્યું. મતલબ કે જમીન અને આકાશ બંને મોરચેથી એક સાથે પ્રહાર કરવામાં આવ્યો. અને સમજો કે આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. લડાઈનું સ્વરૂપ ખરેખર ખૂબ જ ભયાનક હતું. દુશ્મન પહાડ પર ઊંચાઈ પર મજબૂત બંકરોમાં બેઠો હતો, અને આપણા સૈનિકોને નીચેથી સીધું ચઢાણ કરીને એમના પર હુમલો કરવાનો હતો. મિલિટરીની દ્રષ્ટિએ જોઈએ તો આ અત્યંત મુશ્કેલ અને ખૂબ જ જોખમી હતું. અને આવી જ કઠિન પરિસ્થિતિઓમાંથી જન્મે છે નાયકોની અમર ગાથાઓ. હવે આપણે એ વીરોની વાત કરીશું જેમણે અકલ્પનીય સાહસ બતાવ્યું અને જેમને દેશના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. યે દિલ માંગે મોર, આ નારો અને એની સાથે જોડાયેલું નામ ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયું છે. કેપ્ટન વિક્રમ બત્રા. એમનો આ યુદ્ધઘોષ આજે પણ લાખો યુવાનોને પ્રેરણા આપે છે. તો કેપ્ટન બત્રાની વીરતા શું હતી? એમણે .5140 અને .4875 જેવા સૌથી મુશ્કેલ અને વ્યૂહાત્મક શિખરો જીતવા માટે પોતાની ટુકડીનું નેતૃત્વ કર્યું. એમની એ અસાધારણ હિંમત અને લીડરશિપને કારણે જ ભારતીય સૈનિકોએ એ કરી બતાવ્યું જે લગભગ અશક્ય લાગતું હતું. ભલે પછી એના માટે એમને પોતાનું બલિદાન કેમ ના આપવું પડ્યું. અને આ વીરતાની કડી અહીં જ પૂરી નથી થતી. બીજા એક વીર હતા લેફ્ટનન્ટ મનોજ પાંડે. દુશ્મન તરફથી ભયંકર હુમલો થઈ રહ્યો હતો, છતાં પણ તેઓ અડગ રહ્યા, લડ્યા, દુશ્મનને હરાવ્યો અને દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમને પણ મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા. હવે જે વીરની વાત છે, એમની ગાથા તો સાચે જ અકલ્પનીય છે. નામ છે ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ. એમણે અનેક ગોળીઓ વાગી હતી, ગંભીર રીતે ઘાયલ હતા, છતાં પણ એમણે હાર ના માની, હુમલાનું નેતૃત્વ કર્યું અને એક ખૂબ જ મહત્વના શિખર પર જીત મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આજે યાદીમાં બીજું એક નામ છે રાઇફલમેન સંજય કુમારનું. એમણે જે કર્યું એ સાંભળીને પણ રૂવાણા ઊભા થઈ જાય. એકલા હાથે દુશ્મનના એક મજબૂત બંકરનો સામનો કર્યો અને એનો નાશ કરી દીધો. આમ કરીને એમણે પોતાના સાથીઓ માટે આગળ વધવાનો રસ્તો સાફ કરી આપ્યો. તો આટલા બધા બલિદાનો પછી આખરે પરિણામ શું આવ્યું?
અને આ યુદ્ધ આપણને વારસામાં શું આપી ગયું? ચાલો હવે એના પર એક નજર કરીએ. યુદ્ધનું પરિણામ એકદમ સ્પષ્ટ હતું. ભારતે પોતાની એક ઇંચ જમીન જે દુશ્મને કબજે કરી હતી તે પાછી મેળવી લીધી. અને આ જીતની અસર માત્ર સરહદ પર જ નહોતી. આખી દુનિયામાં ભારતની લશ્કરી તાકાત અને રાજદ્વારી મક્કમતાનો ડંકો વાગ્યો. અને આ જ ઐતિહાસિક જીતને યાદ કરવા માટે આપણે દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવીએ છીએ. આ દિવસ આપણા વીર શહીદોને યાદ કરવાનો અને આપણી સેનાના શૌર્યને સલામ કરવાનો દિવસ છે. તો આખરે આપણે કારગિલ વિજયને શા માટે આટલું મહત્વ આપીએ છીએ? કારણ કે આ માત્ર એક લશ્કરી જીત નથી. આ આપણા સૈનિકોની અડગ હિંમત, એમની શિસ્ત અને એમના બલિદાનનું જીવતું જાગતું પ્રતીક છે. આ જીતે દુનિયાને બતાવી દીધું કે ભારતીય સેના ગમે તેવી પરિસ્થિતિમાં દેશની રક્ષા કરવા સક્ષમ છે. અને સૌથી ઉપર આ આપણા રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની એક અમરગાથા છે. તો અંતમાં એટલું જ કહી શકાય કે કારગિલ યુદ્ધ માત્ર ઇતિહાસના પાના પર લખાયેલો એક લશ્કરી વિજય નથી. એ તો દરેક ભારતીયના દિલમાં વસેલી શૌર્ય, બલિદાન અને દેશપ્રેમની એક એવી અમરગાથા છે જે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે. જય હિન્દ.